સુરતમાં આંગણવાડીની બહેનો દ્વારા ભૂખ હડતાલ માટે અમદાવાદ રવાના થઈ છે. આંગણવાડી બહેનોની વિવિધ માંગણીઓનો સંતોષાતા હડતાલ શરૂ થઈ. આજે અમદાવાદ એલિસ બ્રિજ પાસે હડતાલ કરાશે. 75થી વધુ બહેનો સુરતથી ખાનગી બસ મારફત અમદાવાદ જવા રવાના થઈ છે. પગાર વધારો સહિતની વિવિધ માંગો સંતોષવાની માંગણી કરવામાં આવી છે. માંગ નહીં સ્વીકારાય તો આવરણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. જી, આપનું નામ અને હોદ્દો? મારું નામ સીમાબેન સિરમાલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું. આજે અમે સુરતથી 75 બહેનો નીકળેલા છે ભૂખ હડતાલ માટે, જે કાલે અમદાવાદ એલિસ બ્રિજ પર ભૂખ હડતાલમાં બેસશું. અને અમારું મેઇન મુદ્દા છે કે જે 4 લેબર કોડ તમે લગાવ્યું છે એ પાછા ખેંચો, પ્લસ અમારા જે પગાર વધારાના તમે જે રાજ્ય આપણા સરકાર અમને કીધું હતું ચુકાયદા, તે અમને 3જા 4થા કર્મચારીમાં લેવાની વાત કરી હતી. એના પછી 24,000 પગાર વર્કર બહેનોના અને હેલ્પર બહેનોના જે પગારની વાત કરી હતી 20,300, તે હજુ સુધી અમલીકરણમાં નહીં આવ્યો હતો. અને અમારી આશા બહેનો છે, આશા બહેનોના બી એટલા પ્રશ્ન છે. આજે એટલા નાના પગાર ઇન્સેન્ટિવ બેઝ પર એ લોકોને પૂર્ણતઃ શોષણ કરવામાં આવે છે. આ સ્ત્રી સશક્તિકરણ કરવાવાળા મોટા મોટા રાજકારણો આજે બહેનોની સાથે કેવી દુર્દશા કરી રહ્યા છે એ જોવા જેવી વાત છે. સુરતની અંદર, ગુજરાતની અંદર, ગુજરાત જેવા ગૌરવ રાજ્ય કહેવાય છે, એની અંદર બહેનોની એટલી કફોડી દશા થઈ રહી છે. ધન્યવાદ. ઇન્કલાબ!